हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની આપણે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી રહી જે 12,000 પ્લસ જીજે માટે એ બહાર પાડવામાં આવી હતી અને તેની માટેનું જે પરીક્ષાનું પેપર રહ્યું એ 15/6/2025 ના રોજ એ તેની પરીક્ષા રહી એ યોજાઈ હતી અને જે આ 15/6/2025 ના રોજ જે લેવાયેલ જે પરીક્ષા રહી તેનું મેરિટ એ કેટલી અટકશે તેની માહિતી રહી એ આજના આ વિડિયો અંદર જોવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે સાથે જે તમામ કેટેગરી રહી જેની અંદર એ ईडब्ल्यूएस एससीबीसी एससी एसटी जनरल તે તમામ કેટેગરીનું એ મેરિટ કેટલું રહેશે તેને પણ એ જોવાનો પ્રયત્ન કરીશું અને તેની સાથે સાથે જે આ એક વિડીયો રહ્યો તેની અંદર એ 10 થી વધુ જે કોચિંગ સંસ્થાઓ રહી તેમના દ્વારા જે મેરિટનો જે અંદાજ આપવામાં આવ્યો છે તે તમામ સંસ્થાઓનો રહ્યો એ તમને અંદાજ રહ્યો એ આ એક જ વિડીયો રહ્યો તેની અંદર એ મળી જશે। માટે જે પણ વિદ્યાર્થીઓએ એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે તેમણે આ વિડીયો એ અવશ્ય છેલ્લા સુધી જોવો જોઈએ અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને એ શેર કરવાનું એ ભૂલતા નહીં જેથી જે પણ વિદ્યાર્થીઓ એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે તેમને એ પોતાનું જે મેરિટ હોય તેનો અંદાજ એ ખબર પડી શકે। હવે એ આપણે વિડીયોની શરૂઆત કરીએ જેની અંદર એ સૌથી પહેલાં તો જે પાટિયાબાઈ કુનાલ ભોચિયાની જે યુટ્યુબ ચેનલ છે તેમના દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલ 2025નું જે મેરિટ આપવામાં આવ્યું જેની અંદર એ જે ઓપન કેટેગરી રહે તેમની અંદર એ સૌથી પહેલાં તો પુરુષોની વાત કરીએ જેની અંદર ઓપન કેટેગરીમાં એ ઓપનનું જનરલનું એ 100 મેરિટ રહેશે, ईडब्ल्यूएसનું એ 95, एससीबीसीનું એ 95, एससीનું એ 85 અને એસટીનું એ 80 માર્ક એ મેરિટ રહેશે। જ્યારે આપણે ફિમેલની વાત કરીએ જેની અંદર એ ઓપન કેટેગરી રહે તેનું એ મેરિટ એ 90 અટકશે અને આ રીતે જે મહિલાઓ રહે તેમનું એ 5 થી 6 માર્કનું એ નીચે અટકશે જે આપણે જે આગળની જે કેટેગરી રહે ત્યાં મુજબ અને તે અલગ આ જે ચેનલ રહે એ પાટિયાબાઈ કુનાલ ભોચિયાની ચેનલ છે। અને ત્યારબાદ એ બીજો જે અનુમાનની વાત કરીએ જેની અંદર એ જ્ઞાન એકેડમી ગાંધીનગર જે આવેલું છે જે ગુજરાતની ખૂબ જ જાણીતી એ જે સરકારી ભરતી રહે તેની એ તૈયારી કરતી એ સંસ્થા છે તેની આપણે જે પોલીસ કોન્સ્ટેબલ 2025નું અનુમાન માનવી જેની અંદર એ સૌથી પહેલાં તો પુરુષ જેની અંદર એ જનરલનું મેરિટ એ 130, ईडब्ल्यूएसનું 128, ओबीसीનું એ 127, एससीનું 125 અને एसटीનું 110 મેરિટ રહેશે। જ્યારે આપણે ફિમેલની વાત કરીએ જેની અંદર એ જનરલમાં એ 112, ईडब्ल्यूएसમાં 108, ઓબીસીમાં એ 107, એસસીમાં 100 અને એસટીમાં 82 આ રીતે એ મેરિટ રહેશે અને જે આ અનુમાન એ જે જ્ઞાન એકેડમી રહે તેમના દ્વારા એ આપવામાં આવ્યું છે। અને ત્યાર પછીનું એ અનુમાનની વાત કરીએ જેની અંદર એ વર્તમાન એકેડમી જે નીરજ ભડવા રહ્યો તેમના દ્વારા આ એકેડમી રહી એ ચલાવવામાં આવ્યો છે જેની અંદર એ આપણે તેમના અનુમાનની વાત કરીએ જેની અંદર એ જનરલનું મેરિટ તેની અંદર એ સૌથી પહેલાં પુરુષો જનરલનું પુરુષોનું મેરિટ એ 93 થી લઈને એ 96 સુધી એ અટકશે। જ્યારે ईडब्ल्यूएस અને ओबीसी રહ્યું તે બધાનું મેરિટ એ એક સરખું અટકશે। જ્યારે એસસીનું મેરિટ એ 85 થી લઈને એ 90 સુધી અટકશે। જ્યારે એસટી ઉમેદવારો રહ્યા તેમને અંદર એ તેમને પાસિંગ માર્ક રહ્યા એટલે કે જે પાર્ટ એ અને પાર્ટ બી તે બંનેના એ પાસિંગ માર્ક આવી જશે એટલે કે જે 80 માર્ક થઈ જશે તો તેમનું નામ રહ્યું એ આવી જશે। અને આ રીતે આપણે જો મહિલાઓની વાત કરીએ તો મહિલાની અંદર જનરલ જેમનું મેરિટ એ 89 થી લઈને એ 92 સુધી અટકશે। જ્યારે ईडब्ल्यूएस અને ओबीसी તે બેનું કેટેગરીનું મેરિટ એ જનરલની જે કેટેગરી રહે તે મુજબ અટકશે। જ્યારે એસસી કેટેગરી રહે તેનું મેરિટ એ 82 થી લઈને એ 86 સુધી અટકશે। જ્યારે એસટી જે મહિલાઓ રહે તેમને પણ એ પાસિંગ માર્ક એટલે જે 80 માર્ક લાવશે જે પણ મહિલાઓ તે એસટી કેટેગરીમાં રહે એ પાસ થઈ જશે। આ રીતે જે વર્તમાન એકેડમી રહે તેમના દ્વારા એ અનુમાન આપવામાં આવ્યું છે। અને ત્યાર પછીની એકેડમીની વાત કરીએ જેની અંદર એ લક્ષ્યમ એકેડમી છે અને જેને આપણે જેમનું જે પોલીસ કોન્સ્ટેબલનું જે અનુમાન રહ્યું મેરિટનું તેની વાત કરીએ જેની અંદર એ ઓપન કેટેગરી રહે તેમનું મેરિટ એ 102 થી લઈને એ 105 સુધી અટકશે। જ્યારે ईडब्ल्यूएस કેટેગરી રહે તેમનું મેરિટ એ 100 થી લઈને 103 સુધી, एससीबीसीનું એ 100 થી લઈને 103 સુધીનું, એસસી જેમનું મેરિટ એ 100 થી લઈને 103 માર્ક સુધી એ અટકશે। જ્યારે એસટી કેટેગરી રહે તેમનું મેરિટ એ 95 થી લઈને એ 98 સુધી એ તેમનું મેરિટ રહેશે। અને જે આ મેરિટનું અનુમાન રહ્યું એ જે લક્ષ્યમ એકેડમી રહે તેમના દ્વારા એ આપવામાં આવ્યું છે। અને ત્યાર પછીની એકેડમીની વાત કરીએ જેની અંદર એ પ્રકાશ સ્વરાજ ફાઉન્ડેશન ઉત્સવ ભટ્ટ જે એકેડમી રહે એ ખૂબ જ જાણીતી એકેડમી છે તેમના દ્વારા પણ એ પોલીસ કોન્સ્ટેબલ 2025નું રહ્યું એનું મેરિટનું અનુમાન આપવામાં આવ્યું હતું। જેની અંદર જે ઓપન કેટેગરી રહે જેમની માટે એક પુરુષોમાં કુલ જગ્યા રહે એ 3,800 ને 3,800
18 છે અને જેની અંદર એ તેમનું મેરિટ રહ્યું એ 102 થી લઈને 110 સુધી એ તેમનું મેરિટ અટકશે. જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરી રહે તેમની જગ્યાઓ રહી એ 1054 છે તેમનું મેરિટ રહ્યું એ પણ 102 થી લઈને 110 સુધી અટકશે. જ્યારે એસસીબીસીની જે પુરુષ હતા તેમની જગ્યાઓ એ 2175 છે અને જેમનું મેરિટ રહ્યું એ 102 થી લઈને 110 સુધી અટકશે. જ્યારે એસસીની જગ્યાઓ રહી એ 611 છે જેમનું મેરિટ એ 102 થી લઈને 110 સુધી અટકશે. જ્યારે એસટી પુરુષો રહ્યા તેમની જગ્યાઓ એ 1345 છે અને જેમનું મેરિટ રહ્યું એ તેમણે ખાલી પાસિંગ માર્ક લાવવાના છે. જેમની અંદર એ પાર્ટ એ રહ્યો તેમની અંદર એ તેમણે 32 માર્ક અને પાર્ટ બી રહ્યો તેમની અંદર એ તેમણે 48 માર્ક લાવવાના છે. અને આ રીતે એ તેમના કુલ માર્ક 80 થશે એટલે કે તેમનું નામ રહ્યું એ આવી જશે. અને આ રીતે રહ્યું એ તેમની પુરુષ કેટેગરી રહે તેમની અંદર એ તેમને અનુમાન આપવામાં આવેલું છે. ત્યારબાદ આપણે જે રાજસ્વ ફાઉન્ડેશન રાજીવ ઉત્સવ ભટ્ટ રહ્યું તેમના દ્વારા જે મહિલા કેટેગરી રહે તેમની માટે જે અનુમાન આપવામાં આવ્યું તેની વાત કરીએ. જેની અંદર એ જે ઓપન કેટેગરી એટલે જે જનરલ મહિલાઓ રહે તેમની જગ્યાઓ એ 1504 હતી અને જેમનું મેરિટ રહ્યું એ 95 થી લઈને 100 સુધી એ તેમનું મેરિટ અટકશે. જ્યારે ઈડબ્લ્યુએસ મહિલાઓ રહે તેમની જગ્યા એ 386 છે અને જેમનું મેરિટ એ 85 થી લઈને 90 સુધી અટકશે. જ્યારે એસસીબીસી કેટેગરીની જે મહિલાઓ રહે તેમની જગ્યા એ 857 હતી અને જેમનું મેરિટ એ 85 થી લઈને 90 સુધી તેમનું મેરિટ અટકશે. જ્યારે એસસી કેટેગરીની મહિલાઓ રહે તેમની જગ્યા એ 236 છે અને જેમનું મેરિટ એ 85 થી લઈને 90 સુધી એ તેમનું મેરિટ અટકશે. જ્યારે એસટી કેટેગરી રહે એ મહિલાઓ તેમની જગ્યા એ 526 છે અને જેમનું મેરિટ એ 80 માર્ક એટલે જે પાસિંગ માર્ક રહ્યા તેટલે એ અટકશે. આ રીતે એ મહિલા કેટેગરી રહે તેમનું અનુમાન એ આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદની એ એકેડમીની વાત કરીએ જેની અંદર એ જીસીએ એકેડમી જે સુરત ખાતે આવેલી છે તેમના દ્વારા પણ એ જે પોલીસ કોન્સ્ટેબલ 2025 તેનું અનુમાન આપવામાં આવ્યું હતું. જેની અંદર એ જે જનરલ કેટેગરી રહે તેમનું મેરિટ એ 106 થી લઈને 116 સુધી અટકશે. જ્યારે આપણે સૌથી પહેલાં તો જે પુરુષો રહ્યા તેમની વાત કરી છે જેની અંદર એ જનરલમાં 106 થી લઈને 116, જ્યારે ઈડબ્લ્યુએસમાં એ 100 થી લઈને 110, જ્યારે એસસીબીસીમાં 101 થી લઈને 111, જ્યારે એસસીમાં એ 95 થી લઈને 105, જ્યારે એસટી કેટેગરી રહે તેમની અંદર એ તેમણે 80+ જે પણ ઉમેદવારોનું નામ હશે તેમનું નામ એ આવી જશે. અને ત્યારબાદ આપણે જે મહિલાઓ રહે તેમની અંદર વાત કરીએ જેની અંદર એ જનરલનું મેરિટ એ 95 થી લઈને 105, ઈડબ્લ્યુએસનું એ 85 થી લઈને એ 95, જ્યારે એસસીબીસીનું એ 88 થી લઈને એ 98, જ્યારે એસસીનું એ 85 થી લઈને એ 95 અને જે એસટી રહ્યું તેમને એ પાસિંગ માર્ક એટલે જે 80 રહ્યા. આ રીતે એ જે જીસી એકેડમી જે સુરત ખાતે આવેલી છે તેમના દ્વારા એ પોલીસ કોન્સ્ટેબલ 2025નું એ અનુમાન આપવામાં આવ્યું છે. અને ત્યારબાદની એ એકેડમીની વાત કરીએ જેની અંદર એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન રહ્યું તેમના દ્વારા પણ એ જે પોલીસ કોન્સ્ટેબલ રહ્યું તેનું અનુમાન આપવામાં આવ્યું છે. જેની અંદર એ સૌથી પહેલાં તો જે પુરુષ ઉમેદવારો રહ્યા તેમની વાત કરીએ જેની અંદર એ જનરલનું એ 105 થી લઈને 110, ઈડબ્લ્યુએસનું 103 થી લઈને 108, જ્યારે ઓબીસીનું 103 થી લઈને 108, જ્યારે એસસી 103 થી લઈને 108, જ્યારે એસટીનું એ 95 થી લઈને 100 સુધીનું જે એસટી ઉમેદવારોના જે પુરુષો રહ્યા તેમનું મેરિટ એ અટકશે. જ્યારે આપણે જે મહિલા કેટેગરી રહે તેની અંદર વાત કરીએ જેની અંદર એ જનરલનું મેરિટ રહ્યું એ 95 થી લઈને એ 98 સુધી, જ્યારે ઈડબ્લ્યુએસનું મેરિટ રહ્યું એ 92 થી લઈને એ 95 સુધી, જ્યારે ઓબીસી મહિલાઓનું એ 92 થી લઈને એ 95 સુધી, જ્યારે એસસી મહિલાઓનું એ 92 થી લઈને એ 95 સુધી એ મેરિટ અટકશે. જ્યારે એસટી મહિલાઓ રહે તેમનું મેરિટ એ 80 થી લઈને એ 82 સુધી રહ્યું એ તેમનું મેરિટ અટકશે. આ રીતે જે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન રહે જેમના પુસ્તકો એ ખૂબ જ વખણાય છે તેમના દ્વારા એ પોલીસ કોન્સ્ટેબલ 2025નું રહ્યું એ અનુમાન આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદના એ એકેડમીની વાત કરીએ જેની અંદર એ ગુજરાતમાં સૌથી વધુ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેની અંદર એ સૌથી વધુ સબસ્ક્રાઈબર ધરાવતી જે યુટ્યુબ ચેનલ છે એ વેબ સંકુલ છે અને જેમના દ્વારા એ પોલીસ કોન્સ્ટેબલ 2025નું એ અનુમાન આપવામાં આવ્યું હતું. જેની અંદર જે તેમણે એ કોઈ કેટેગરી વાઇઝ એ અનુમાન ન આપ્યું હતું પરંતુ જે જુદી જુદી જે સર્વે રહ્યા તેના દ્વારા એ અનુમાન આપવામાં આવ્યું હતું. જેની અંદર જે એક્સપર્ટ હોય તેમના દ્વારા જે રિવ્યૂ હોય તેમના દ્વારા એ તેમનું મેરિટ એ 105 સુધી અટકશે તેવું એ અનુમાન આપવામાં આવ્યું હતું. જ્યારે જે ઓફલાઈન જે સ્ટુડન્ટ હોય તેમના દ્વારા એ માર્ક જાણીને જે અનુમાન આપ્યું તેની અંદર એ 110 સુધી એ જે પણ વિદ્યાર્થીઓનો એ માર્ક હશે તેમનું નામ આવવાની રહે એ સંભાવના રહેલી છે.
જ્યારે જે ઓનલાઈન સર્વે કર્યું તે મુજબ જો આપણે અનુમાનની વાત કરીએ જેની અંદર એ 114+ જે વિદ્યાર્થીઓના માર્ક થતા છે તેમનું નામ આવવાની રહે એ સંભાવના રહેલી છે. જ્યારે આ જે વિડીયો બનાવ્યો આ જે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલા છે તે રિવ્યુ એ વિડીયો એ જે અક્રમ શેરસિયા રહ્યા તેમના દ્વારા એ બનાવવામાં આવ્યું હતું અને તેમના રિવ્યુ મુજબ એ આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમનું મેરિટ રહ્યું એ 101 માર્ક રહ્યું તે આજુબાજુ એ અટકશે. જ્યારે જે ફાઇનલ વેલિડેટ કર્યું એટલે કે જે આ બધું જો અનુમાન મેળવીને જે આપણે વાત કરીએ જેની અંદર એ 107.5+ માર્ક જે પણ ઉમેદવારોને થતા છે તેમનું નામ આવવાની રહે એ સંભાવના પૂરેપૂરી એ રહેલી છે. અને આ રીતે જે વેબ સંકુલ તેમના દ્વારા એ જે પોલીસ કોન્સ્ટેબલ 2025નું રહ્યું એ અંદાજિત મેરિટ રહ્યું એ આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદની એકમની વાત કરીએ જેની અંદર એ MCC જેનું પૂરું નામ રહ્યું એ મારુતિ કરિયર ક્લાસીસ છે. અને જેમના દ્વારા એ જે આપણે અનુમાન રહ્યું તેની વાત કરીએ જેની અંદર એ સૌથી પહેલાં તો જે પુરુષો તેની અંદર એ જનરલનું મેરિટ રહ્યું એ 110થી લઈને એ 120 સુધી, EWSનું એ 100થી લઈને 105 સુધી, STનું એ 90થી લઈને એ 100 સુધી, SCનું એ 105થી લઈને 110 સુધી, OBCનું એ 105થી લઈને 110 સુધીનું. અને ત્યારબાદ આપણે જે મહિલા કેટેગરી રહે તેની અંદર વાત કરીએ જેની અંદર એ જનરલ મહિલાઓ રહે તેમનું મેરિટ એ 100થી લઈને એ 5 સુધી, EWSનું એ 80, STનું એ 80થી લઈને 90, SCનું એ 100થી લઈને એ 90થી લઈને એ 100 સુધી. જ્યારે OBCનું મેરિટ રહ્યું એ 90થી લઈને એ 100 સુધી એ મેરિટ અટકશે. અને આ અનુમાન રહ્યું જે MCC મારુતિ કરિયર ક્લાસીસ છે તેમના દ્વારા આ અનુમાન રહ્યું એ આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદના એ અનુમાનની વાત કરીએ જેની અંદર એ એન્જલ એકેડમી બાય સામંત ગઢવી જે ગાંધીનગરમાં જે એકેડમી ચલાવે છે એન્જલ એકેડમી તેમના દ્વારા પણ એ પોલીસ કોન્સ્ટેબલ 2025નું તેનું અનુમાન આપવામાં આવ્યું હતું. જેની અંદર એ તેમણે કહ્યું હતું કે જે પુરુષ કેટેગરી રહે તેની અંદર જે પણ ઉમેદવારોના એ 110થી ઉપર માર્ક થાય છે તેમને રે એ નોકરી પાકી મળી જશે. અને જે મહિલાઓ રહે તેની અંદર એ જે પણ મહિલાના એ 90+ માર્ક થાય છે તેમને નોકરી રહે એ પાછી અવશ્ય મળી જશે. અને આની અંદર એ ઓછામાં ઓછું મેરિટ રહ્યું એ 80 આજુબાજુ એ અટકશે એટલે કે 80 ઉપર. અને એની સિવાય જે બીજી કેટેગરી રહે તેની અંદર એ તેનું મેરિટ રહ્યું એ 85, 95 એ રીતે રહ્યું 105 એ રીતે એ અટકશે. આ અનુમાન રહ્યું એ જે એન્જલ એકેડમી રહે તેના દ્વારા એ આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદની એ એકેડમીની વાત કરીએ જેની અંદર એ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી છે અને જેમના દ્વારા એ અનુમાન આપવામાં આવ્યું જેની અંદર એ તેમનું અનુમાન હતું કે આ જે પોલીસ કોન્સ્ટેબલ 2025 રહ્યું તેનું મેરિટ એ 110થી લઈને એ 120 સુધી રહ્યું એ અટકશે. અને આ રીતે એ બધી કેટેગરી રહે તેનું મેરિટ રહ્યું એ આની અંદર જ એ અટકશે એ રીતે એ તેમનું અનુમાન રહ્યું એ આપવામાં આવ્યું હતું. અને એટલે કે અહીં જે આપણે વિડીયો જોયો તેની અંદર એ આપણે 10થી વધુ જે કોચિંગ સંસ્થાઓ હતી તેમના દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલ 2025નું જે અંદાજિત મેરિટ રહ્યું તેનું અનુમાન જે આપવામાં આવ્યું છે તે બધાના રહ્યા એ આંકડા કેટેગરી વાઇઝ એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ આ વિડીયો જોયો હોય અને આ વિડીયો એ તમને ગમ્યો હોય તો શેર કરવાનું બાકી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જે પણ ઉમેદવાર હોય એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે તેમને આ વિડીયો એ શેર કરી દેજો. અને જો તમે પણ એ કોઈ પણ સરકારી ભરતી હોય તેની અપડેટ એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આલુ રનિંગ તેને એ જોઈન કરી શકશો. અને અહીં આપણે જે લેક્ચર લીધું તેની PDF રહી એ આપણે જે આ ટેલિગ્રામ ચેનલ છે આલુ રનિંગ તેની અંદર એ મળી જશે તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી લેવી. અને જો તમે એ આવા જ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી જે આલુ રનિંગ જે યુટ્યુબ ચેનલ લઈ તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.